તમારી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ઉમરલાલ લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો અને બેલ આઇકન પ્રેસ કરશો। ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ શ્રીરામ લિમિટેડ કંપની દ્વારા તેના કર્મચારીઓ માટે ઇલેક્ટ્રિક એસી સ્ટાફ બસની શરૂઆત કરી। ઝઘડિયા યુનિટ ખાતે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય શ્રીરામ દ્વારા ઇલેક્ટ્રોનિક એસી બસને ઔપચારિક રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી। ડીસીએમ શ્રીરામ લિમિટેડે આજે તેના ઝઘડિયા યુનિટ ખાતે ગુજરાતની પ્રથમ ઇલેક્ટ્રોનિક એસી સ્ટાફ બસના લોન્ચ સાથે એક શિખર સિદ્ધિ હાંસલ કરી છે, જે ટકાઉ કામગીરી અને લોકો કેન્દ્રિત પ્રથાઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે। આ પહેલ સંસ્થાના કર્મચારી મૂલ્ય પ્રસ્તાવ બંધન નિર્માણ અને બનોને પ્રતિબિંબિત કરે છે કે જે કર્મચારીઓની સલામતી, સુખાકારી અને કર્મચારીઓના અનુભવને મજબૂત બનાવે છે, સલામત, આરામદાયક અને જવાબદાર મુસાફરી પૂરી પાડે છે, જ્યારે તેના લોકોમાં વિશ્વાસ, ગૌરવ અને સ્વત્વની ભાવનાને પોષે છે। કંપનીના ઝઘડિયા યુનિટ ખાતે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય શ્રીરામ દ્વારા ઇલેક્ટ્રિક એસી બસને ઔપચારિક રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી, જે ડીસીએમ શ્રીરામ કેમિકલની ઈવીપી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે, જે કર્મચારીઓને સલામત અને આરામદાયક મુસાફરી ઓફર કરે છે તેમજ કાર્બન ઉત્સર્જન ઘટાડે છે। આદિત્ય શ્રીરામે ટિપ્પણી કરી કે અમારી ઇલેક્ટ્રિક એસી સ્ટાફ બસની રજૂઆત ડીસીએમને પ્રતિબિંબિત કરે છે અને આ શ્રીરામ કર્મચારીઓની સુખાકારી, ટકાઉ વિકાસ અને રાષ્ટ્રીય આબોહવા લક્ષ્યો પ્રત્યે સતત પ્રતિબદ્ધતા છે, જ્યારે અમારા લોકોની સલામતી અને સુખાકારીને અમારા કાર્યોના મૂળમાં રાખે છે। આ સલામત અને ટકાઉ મુસાફરી પ્રણાલીનો પ્રારંભ દરેક કર્મચારીને જવાબદાર વિકાસ, નવીનતા અને અમે જે સમુદાયોમાં સેવા આપીએ છીએ તેના પર સકારાત્મક અસર પેદા કરીને અમે જે અનુભવ પ્રદાન કરીએ છીએ તેને વ્યાખ્યાયિત કરે છે। અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા।